નમસ્કાર મિત્રો, આપણે અળસિયામાં પરિવહન તંત્રનો અભ્યાસ કર્યો। અળસિયામાં જે આ પરિવહન તંત્ર છે એના આખા શરીરમાં રુધિરનું પરિવહન કરાવે છે અને આ રુધિરની અંદર પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય અને શ્વસન વાયુઓ ઓગળેલા હોય છે। પ્રશ્ન થાય કે આ રુધિરમાં શ્વસન વાયુઓ ક્યાંથી આવ્યા? એના શ્વસન તંત્રમાંથી। તો પછી અળસિયામાં શ્વસન તંત્ર કેવું? એક અગત્યની અને ખાસિયત, અળસિયામાં શ્વસન અંગોનો સંપૂર્ણ અભાવ છે। વાસ્તવમાં કહીએ ને તો અળસિયામાં શ્વસન તંત્ર જેવી કોઈ વિશેષ રચના જ નથી। તો પછી અળસિયું શ્વસન કેવી રીતે કરતું હશે? અળસિયું એની શરીર સપાટી એટલે કે એની શરીર દિવાલ દ્વારા શ્વસન કરે છે, એની ત્વચા દ્વારા શ્વસન કરે છે। એટલે અળસિયામાં શરીર દિવાલની સપાટી શ્વસન અંગ છે અને એટલે જ આ જે શરીર સપાટી છે ને એકદમ શ્લેષ્મી અને ભીની હોય છે। શ્લેષ્મી અને ભીની હોય છે, જે શ્વસન સપાટી તરીકે વર્તે છે અને વાતાવરણમાંથી શ્વસન વાયુને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલા શ્વસન વાયુને રુધિર પરિવહનમાં ઠાલવે છે। તો અળસિયાની અંદર આવું એકદમ સાદું સરળ શ્વસન અંગ કહેવાય। ત્વચા એ શ્વસન અંગ, કોઈ વિશિષ્ટ શ્વસન અંગો અને શ્વસન તંત્રની રચના અળસિયામાં નથી। ફેફસા હોય, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ એવું બધું નથી। ખાલી ત્વચા જ એ શ્વસન અંગ છે અને ડાયરેક્ટ વાતાવરણમાંથી શ્વસન વાયુ ગ્રહણ કરે છે અને રુધિરમાં ઠાલવે છે। ચલો હવે તમને ખબર પડી કે ભાઈ પરિવહનમાં રુધિરની અંદર શ્વસન વાયુ ક્યાંથી આવ્યા, પોષક દ્રવ્ય ક્યાંથી આવશે? ચલો તમે એ પણ જાણો છો, પોષક દ્રવ્યો પાચન માર્ગમાંથી આવશે। તો ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં ક્યાંથી આવશે? અળસિયામાં ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્જન તંત્રમાંથી આવશે। તો ચાલો હવે આપણે અળસિયાના ઉત્સર્જન તંત્રનો અભ્યાસ કરીએ। અળસિયાના ઉત્સર્ગ અંગોમાં મુખ્યત્વે ઉત્સર્ગિકાનો સમાવેશ થાય છે। એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્સર્ગિકા એ અળસિયાનું મુખ્ય ઉત્સર્ગ અંગ છે। અળસિયાની અંદર અત્યંત ગૂંચળામય આવી ઉત્સર્ગિકાઓ આવેલી છે। અહીંયા મેં અળસિયાની એક ઉત્સર્ગિકાની તમને આકૃતિ બતાવી છે। જો તમે અળસિયાની ઉત્સર્ગિકા બહાર કાઢીને એનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરશો તો તમને આવી દેખાશે। એમાં શું આવેલું હોય? આ ઉત્સર્ગિકાનો જે શરૂઆતનો ભાગ છે, આ રહ્યો, આ એને ઉત્સર્ગિકા નિવાપ કહેવાય છે। આ ઉત્સર્ગિકા નિવાપ, અને આ ઉત્સર્ગિકા નિવાપનો શરૂઆતનો પહોળો ગરણી જેવો ભાગ છે ને એમાં પક્ષમો આવેલા છે। આ ઉત્સર્ગિકા નિવાપ અત્યંત ગૂંચળામય નલિકા સાથે જોડાય છે। જો આ ગૂંચળામય નલિકા છે એકદમ, અને આ ગૂંચળામય નલિકાના બે ભાગ હોય છે। આ બાજુનો ભાગ એને નિકટવર્તી પાસ કહેવાય અને આ બાજુનો જે ભાગ છે એને દૂરસ્થ પાસ કહેવાય છે। અને આ ગૂંચળામય ભાગ નલિકાનો બનેલો એ છેલ્લે અંતિમ નલિકામાં ખુલે છે। આ અંતિમ નલિકા છે એ ઉત્સર્ગ દ્રવ્યોનો બહાર નિકાલ કરે છે। એટલે અળસિયાની અંદર આવી અત્યંત ગૂંચળામય નલિકા આવેલી છે, જે જુદા જુદા ખંડમાં ગોઠવાયેલી છે। હવે કયા ખંડમાં ગોઠવાયેલી છે એના આધારે આ ઉત્સર્ગિકાના ત્રણ પ્રકાર પડે છે। સ્થાનના આધારે ઉત્સર્ગિકાના પ્રકાર તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, ઉત્સર્ગિકાના પ્રકાર સમજાવો તો મુખ્ય ત્રણ પ્રકાર પડશે। કયા ત્રણ પ્રકાર? તો પહેલું વિટપીય ઉત્સર્ગિકા, બીજું ત્વચીય ઉત્સર્ગિકા અને ત્રીજું કંઠનાલીય ઉત્સર્ગિકા। આવા ત્રણ પ્રકાર ઉત્સર્ગિકાના સ્થાનના આધારે પડે: વિટપીય, ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગિકા। આ જે નામ આપ્યું છે ને એના આધારે એનું સ્થાન છે। વિટપીય ઉત્સર્ગિકા કોની સાથે જોડાયેલી હશે? વિટપ સાથે। ત્વચીય ઉત્સર્ગિકા કોની સાથે જોડાયેલી હોય? ત્વચા સાથે। કંઠનાલી ઉત્સર્ગિકા કોની સાથે જોડાયેલી હોય? કંઠનળી સાથે। તો હવે આ ઉત્સર્ગિકાઓ ક્યાં છે આપણે એને થોડું વ્યવસ્થિત સમજીએ।
ચલો સૌથી પહેલા આપણે વાત કરીશું વિટપીય ઉત્સર્ગિકા, જે ક્યાં હોય નામ ઉપરથી તમને ખબર પડી જાય, વિટપ સાથે જોડાયેલી હોય. કયા વિટપ સાથે? આંતરખંડીય વિટપ સાથે જોડાયેલી છે. આ વિટપીય ઉત્સર્ગિકા એ આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. તો પહેલો પ્રશ્ન થાય કે આંતરખંડીય વિટપ એટલે શું? આંતરખંડીય વિટપ એટલે ખંડો વચ્ચેનો વિટપ, અને વિટપ એટલે શું? પડદો. વિટપ એટલે પડદો. અહીંયા આકૃતિમાં બતાવું. ચલો, આ અળસિયું છે, આ એના જુદા જુદા ખંડ છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવા એના ખંડો છે. આ અળસિયામાં આ જે દરેક ખંડો છે એની વચ્ચે આવો પડદો આવેલો હોય છે. આ દરેક ખંડની વચ્ચે આવો પડદો હોય, પટલ હોય, પાર્ટીશન હોય એમ કહી શકાય. અંદરની બાજુ, હા, બહાર ન દેખાય પડદો. બહાર તો તમને ખાલી આવી ખાંચ જ દેખાય. દરેક ખંડની વચ્ચે આવી આંતરખંડીય ખાંચ દેખાય, પડદો ન દેખાય. પણ અંદરની બાજુએ દરેક ખંડની વચ્ચે આવો પડદો આવેલો છે. અળસિયામાં આ પડદો દરેક ખંડની વચ્ચે, અને દરેક ખંડની વચ્ચે આ જે પડદો છે એ પડદાને આંતરખંડીય વિટપ કહેવાય છે. આંતરખંડીય વિટપ. અને આ જે આંતરખંડીય વિટપ છે એની બંને બાજુએ આ ઉત્સર્ગિકા આવેલી છે, વિટપીય ઉત્સર્ગિકા. એટલે આ બાજુ પણ હોય અને આ બાજુ પણ હોય, બંને બાજુ હોય. બંને બાજુ આવી ગૂંચળા જેવી આવી ઉત્સર્ગિકાઓ જોડાયેલી છે. બંને બાજુ, આ બાજુ પણ છે ને આ બાજુ, બંને બાજુ છે. ઘણી બધી હોય, હું થોડી થોડી બતાવું છું. આ રીતે આ બાજુ પણ છે ગૂંચળામય, અને આ બાજુ પણ છે. બરાબર. એટલે વિટપીય ઉત્સર્ગિકા ક્યાં છે? આંતરખંડીય આ જે વિટપ છે એની બંને બાજુ આવેલી છે. આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે. અને ક્યાં જોવા મળશે આ વિટપીય ઉત્સર્ગિકાઓ? 15મા ખંડ પછી ચાલુ થાય. દરેક વિટપની વચ્ચે નથી, 15મા ખંડ પછી ચાલુ થાય ને પછી છેક છેલ્લે સુધી હોય. એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ આ વિટપીય ઉત્સર્ગિકા 15મા ખંડ પછી ચાલુ થાય છે. ક્યાં આવેલી છે? 15મા ખંડ પછી દરેક ખંડમાં. કઈ જગ્યાએ? આંતરખંડીય વિટપની બંને બાજુએ. અને આ વિટપીય ઉત્સર્ગિકા છેલ્લે ક્યાં ખુલે છે? આંતરડામાં ખુલે છે, પાચન માર્ગમાં ખુલે છે. તો આ પહેલી વિટપીય ઉત્સર્ગિકા આપણે બતાવી. બીજી છે ત્વચીય ઉત્સર્ગિકા. નામ ઉપરથી ખબર પડે કે ક્યાં હોય? ત્વચા સાથે જોડાયેલી હોય છે. આ ત્વચીય ઉત્સર્ગિકા ત્વચા એટલે કે શરીર સપાટીની દિવાલ સાથે ચોંટેલી છે. ત્વચીય ઉત્સર્ગિકા. અને કયા ખંડથી જોવા મળે છે? ત્રીજા ખંડ પછી દરેક ખંડમાં જોવા મળે છે. ખાસ આ યાદ રાખજો કે કયા ખંડમાં જોવા મળે છે, તમને MCQમાં પૂછાય. ત્રીજા ખંડ પછી દરેક ખંડમાં ત્વચીય ઉત્સર્ગિકા છે અને ત્વચા સાથે ચોંટેલી છે, એટલે ત્વચીય ઉત્સર્ગિકા નામ આપ્યું છે. અને છેલ્લે આ ઉત્સર્ગિકા આ જે શરીર દિવાલ છે, ત્વચા છે, એની બહારની સપાટીએ ખુલે છે. એટલે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ ક્યાં કરશે? બહાર, ત્વચાની બહાર, શરીરની બહાર કરે છે ત્વચીય ઉત્સર્ગિકા. અને માટે જ આ ત્વચીય ઉત્સર્ગિકા ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ શરીરની બહાર કરે છે, માટેને બાહ્યોત્સર્ગી કહેવાય છે. બાહ્યોત્સર્ગી ઉત્સર્ગિકા એવું એને કહેવાશે. ચલો ત્રીજો પ્રકાર જોઈએ, કંઠનાલીય ઉત્સર્ગિકા. જે ક્યાં છે? જે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર આ જે કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ ગુચ્છા સ્વરૂપે જોવા મળે છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર 3 જોડ કંઠનાલીય ઉત્સર્ગિકા છે જે ગુચ્છા સ્વરૂપે જોવા મળે છે. ચોથા, પાંચમા, છઠ્ઠા એટલે 3 ખંડમાં જોડમાં આવેલી છે. એટલે 3 જોડ કંઠનાલીય ઉત્સર્ગિકા ગુચ્છા સ્વરૂપે જોવા મળે છે. અને એ ઉત્સર્ગિકા છેલ્લે ક્યાં ખુલે છે? પાચન માર્ગમાં ખુલે છે. એટલે તમે જુઓ
આ વિટભ્ય ઉત્સર્ગિકા અને આ કંઠનાલી ઉત્સર્ગિકા છેલ્લે ક્યાં ખુલે છે? આ વિટભ્ય ઉત્સર્ગિકા આંતરડામાં એટલે પાચન માર્ગમાં, અને આ કંઠનાલી ઉત્સર્ગિકા એ પણ પાચન માર્ગમાં ખુલે છે. એટલે આ બંને ઉત્સર્ગિકાઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ ક્યાં કરે છે? આંતર માર્ગમાં, આંતરડામાં, પાચન માર્ગમાં. એટલે આ બંનેને આંતરોત્સર્ગી કહેવાય. આ બંને ઉત્સર્ગિકાઓ છે એને આંતરોત્સર્ગી કહેવાય છે. આંતરોત્સર્ગી અંદર આંતરમાર્ગમાં ઉત્સર્જન કરે છે, આંતરોત્સર્ગી. અને આ વચ્ચે રહેલી જે ત્વચી ઉત્સર્ગિકા છે એ બહારની બાજુ ઉત્સર્જન કરે છે એટલે બાહ્યોત્સર્ગી. તો આ રીતે આપણે અળસિયામાં ઉત્સર્ગિકાનો અભ્યાસ કરી શકીએ છીએ. કેવી રીતે ગોઠવાયેલી છે આપણે અળસિયામાં ડિસેક્શન કરીને જોઈ શકીએ છીએ. અને એની આકૃતિ તમને પુસ્તકમાં આપેલી છે, મેં અહીંયા બાજુમાં દોરેલી છે. આમાં ત્રણેય પ્રકારની ઉત્સર્ગિકાઓ બતાવેલી છે, કેવી રીતે ગોઠવાયેલી છે અને સ્થાન સાથે. ચાલો આપણે એની ગોઠવણી જોઈએ. જો અહીંયા મેં અળસિયાને ખોલી નાખ્યું છે, ડિસેક્શન કરીને એની બહારની ત્વચા કાઢી નાખી છે, તો અંદર તમને શું દેખાય છે? આ સળંગ આખો પાચન માર્ગ દેખાય. આખો પાચન માર્ગ છે. એમાં શું હોય તમે જાણો છો. હવે આ મુખ છે, આ મુખ ગુહા છે, આ કંઠનળી, આ અન્નનળી, અહીંયા જાડી પેશણી આવેલી છે, પછી આ 9 થી 14 ખંડ વાળું જઠર છે, 15 થી આગળ આખું આ આંતરડું જોવા મળશે. આવો પાચન માર્ગ તમને દેખાશે અને એની આજુબાજુ બધી ઉત્સર્ગિકાઓ તમને દેખાશે. ક્યાં છે આપણે આકૃતિમાં સમજીએ. આ આકૃતિ તમને પરીક્ષાની અંદર નામ નિર્દેશનમાં પૂછાય, નીટમાં પણ પૂછાય અને થિયરીની પરીક્ષામાં દોરવામાં પણ પૂછાય. જો આ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર તમે જોઈ શકો છો એવા આ ઉત્સર્ગિકાના ગુચ્છા છે. આ 1, 2 ને 3 આ બાજુ અને આ 1, 2 ને 3 આ બાજુ. આ રીતે 3 જોડ ઉત્સર્ગિકાના ગુચ્છા આવેલા છે. કંઠનાલી ઉત્સર્ગિકાના ગુચ્છા. કંઠનાલીય ઉત્સર્ગિકા ગુચ્છ ક્યાં છે? આ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. અને આ કંઠનાલીય ઉત્સર્ગિકા ગુચ્છ છે એની સાથે આવી વાહિનીઓ જોડાયેલી છે જે ઉત્સર્ગ દ્રવ્યોને કંઠનળીમાં લઈ જાય છે. એટલે તો નામ શું આપ્યું? કંઠનાલીય ઉત્સર્ગિકા. તો આ કંઠનાલીય ઉત્સર્ગિકાની વાહિનીઓ છે. આ 3 મેં બતાવી છે ને, કંઠનાલીય ઉત્સર્ગિકાની વાહિની. અહીંથી ઉત્સર્ગ દ્રવ્યોને કંઠનળીમાં લઈ જશે. કયા ખંડમાં છે કંઠનાલી ઉત્સર્ગિકા? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવી 3 જોડ કંઠનાલી ઉત્સર્ગિકાનું ગુચ્છ આવેલું છે જે ઉત્સર્ગ દ્રવ્યનું વહન કંઠનળીમાં કરે છે, માટેને કંઠનાલી ઉત્સર્ગિકા કહેવાય. અને ઉત્સર્ગ દ્રવ્યનું વહન કરવા માટે આવી વાહિની પણ આવેલી છે. ચલો બીજી છે ત્વચીય ઉત્સર્ગિકા, જે ક્યાંથી ચાલુ થાય? ત્રીજા ખંડ પછી. જો આ ત્રીજો ખંડ, આ ત્રીજા ખંડ પછી દરેક ખંડમાં મેં તમને આવા ટપકા ટપકા બતાવ્યા છે. જો છે ને દરેક ખંડમાં છે. ત્રીજા ખંડ પછી એ ટપકા ટપકા બીજું કંઈ નથી, એ ત્વચા સાથે જોડાયેલી ત્વચીય ઉત્સર્ગિકા છે. ત્રીજા ખંડ પછી, આ ત્રીજા ખંડ પછી દરેકમાં ટપકા છે છેક છેલ્લા ખંડ સુધી. પણ તમે જુઓ આ 14, આ 15 અને 16મા ખંડમાં જોવો જોઈએ આ ટપકા થોડા વધારે છે, ઘેરા છે, એકદમ ડાર્ક છે. અહીંયા ત્વચીય ઉત્સર્ગિકાઓ પુષ્કળ હોય છે. કયા પ્રદેશમાં? વલયિકા પ્રદેશમાં. 14, 15 અને 16 નો વિસ્તાર એટલે કયો પ્રદેશ થયો? વલયિકા પ્રદેશ. આ વલયિકા પ્રદેશની અંદર આ ત્વચીય ઉત્સર્ગિકા પુષ્કળ છે એટલે એને ત્વચીય ઉત્સર્ગિકાનું જંગલ કહેવાય છે. પ્રશ્ન સ્વરૂપે પૂછાય. ત્વચીય ઉત્સર્ગિકાનું જંગલ કયો ભાગ છે? 14, 15, 16 વલયિકા પ્રદેશમાં જોવા મળશે. છેક છેલ્લા ખંડ સુધી આવી ત્વચીય ઉત્સર્ગિકા આવેલી છે, ત્વચા સાથે જોડાયેલી છે અને ત્વચાની બહારની બાજુએ ઉત્સર્જન કરે છે. ચલો ત્રીજી છે વિટભ્ય ઉત્સર્ગિકા, જે ક્યાં છે?
આંતરખંડીય વિટપ સાથે જોડાયેલી છે, પણ કયા ખંડથી ચાલુ થાય? 15મા ખંડ પછી. જો આકૃતિમાં આ 15મો ખંડ, એના પછી દરેક ખંડમાં આ જે વિટપ છે, આ જે વાદળી કલરમાં છે ને, એ આંતરખંડીય વિટપ છે. આંતરખંડીય વિટપ, અને એ આંતરખંડીય વિટપ સાથે આવી બંને બાજુએ આવી વિટપીય ઉત્સર્ગિકાઓ જોડાયેલી છે. આ બધી વિટપીય ઉત્સર્ગિકાઓ છે. તો આ અળસિયાના ઉત્સર્જન તંત્રની આકૃતિ થઈ, તમને નામ નિર્દેશન સાથે પૂછાય. અને આ આકૃતિમાં આપણે ત્રણેય પ્રકારની ઉત્સર્ગિકાની ગોઠવણી બતાવી. આના ઉપરથી પ્રશ્ન પણ તમને પૂછાતા હોય છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે 17મા ખંડમાં કઈ ઉત્સર્ગિકા આવેલી હોય? કહી શકો? 17મા ખંડમાં કઈ છે? કઈ છે? બંને છે. 17મા ખંડમાં વિટપીય ઉત્સર્ગિકા પણ છે ને ત્વચીય ઉત્સર્ગિકા પણ છે. યાદ રાખજો. બીજી એક બાબત તમને એમ પૂછે કે ભાઈ 5મા ખંડમાં કઈ ઉત્સર્ગિકા આવેલી છે? જુઓ જોઈ કઈ ઉત્સર્ગિકા છે? તો 5મા ખંડમાં ત્વચીય પણ છે ને કંઠનાલીય ઉત્સર્ગિકા પણ છે. આ બધું યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય. ચલો 10મા ખંડમાં કઈ ઉત્સર્ગિકા આવેલી હોય? 10મા ખંડમાં ખાલી ત્વચીય ઉત્સર્ગિકા જ આવેલી છે. શરૂઆતના ખંડો જો 1, 2, 3 ઉત્સર્ગિકાઓ જ નથી હોતી. શરૂઆતના ત્રણ ખંડોમાં ઉત્સર્ગિકાનો અભાવ હોય છે, બાકી બધામાં ઉત્સર્ગિકા હોય છે. ચલો આ ઉત્સર્ગિકા શું કામ કરશે? આ ઉત્સર્ગિકાઓ મુખ્યત્વે દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. અળસિયાના દેહજળ દેહકોષ્ઠમાં રહેલું પ્રવાહી, અળસિયાના દેહકોષ્ઠ એટલે કે શરીર ગુહામાં રહેલું પ્રવાહી, એને દેહકોષ્ઠ જળ એવું પણ કહેવાય. આ જે દેહજળ લખેલું છે ને, એની જગ્યાએ એને દેહકોષ્ઠ જળ એવું પણ કહેવાય. એટલે અળસિયાના દેહકોષ્ઠમાં શરીરમાં રહેલ પ્રવાહી એટલે દેહકોષ્ઠ જળ અથવા તો દેહજળ, એના કદ અને બંધારણની જાળવણી કોણ કરે છે? આ ઉત્સર્ગિકા. કેવી રીતે? હું તમને કહું તો આ રહી આ ઉત્સર્ગિકા. ક્યાં છે? જો અળસિયામાં એના દેહકોષ્ઠમાં લટકતી છે. આ ઉત્સર્ગિકા શું કરશે? દેહકોષ્ઠમાં રહેલ જે નકામું પ્રવાહી છે ને, એને ગ્રહણ કરશે. ક્યાંથી? એને ક્યાંથી ગ્રહણ કરશે? ઉત્સર્ગિકા નિવાપ દ્વારા. તો માની લો કે આ આજુબાજુ બધું દેહકોષ્ઠ જળ છે. આ ઉત્સર્ગિકા, અને ઉત્સર્ગિકા જ્યાં ગોઠવાયેલી છે એ અળસિયાના શરીરનું ખાલી પોલાણ એટલે દેહકોષ્ઠ છે. આ બધું દેહકોષ્ઠ આજુબાજુ, અને એમાં જે પ્રવાહી ભરેલું છે એને દેહ જળ અથવા તો દેહકોષ્ઠ જળ કહેવાય. આ ઉત્સર્ગિકા શું કરશે? આ ઉત્સર્ગિકા નિવાપ દ્વારા આ દેહ જળ છે એમાંથી નકામું પ્રવાહી ગ્રહણ કરશે. નકામું પ્રવાહી ગ્રહણ કરશે. ક્યાં ગ્રહણ કરે છે? શરૂઆત ક્યાંથી કરશે? ઉત્સર્ગિકા નિવાપમાં. પછી આ નકામું પ્રવાહી ઉત્સર્ગિકા નિવાપમાં આવ્યું, એ એની સાથે જોડાયેલ આ ગૂંચળામય નલિકાઓમાંથી પસાર થશે. ગૂંચળામય નલિકાઓમાંથી પસાર થાય અને પછી સૌથી છેલ્લે અંતિમ નલિકામાં આવે, અને ત્યાંથી એનો ત્યાગ કાં તો શરીરની બહાર અથવા તો પાચન માર્ગમાં થશે. તો આ રીતે આ ઉત્સર્ગિકાઓ દેહકોષ્ઠ જળમાં રહેલ જે નકામો કચરો છે, નકામું બંધારણ છે, એનો બહાર ત્યાગ કરી નાખશે અને દેહકોષ્ઠ જળના કદ અને બંધારણની જાળવણી કરશે. તો અહીંયા આપણે અળસિયાની અંદર ઉત્સર્જન તંત્રનો અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર ટૂંકમાં તમને કહી દઉં કે ભાઈ અળસિયાનું જે પરિવહન તંત્ર છે એ રુધિરનું પરિવહન કરાવે છે, પણ એ રુધિરની અંદર પોષક દ્રવ્યો પણ હોય, ઉત્સર્ગ દ્રવ્યો હોય અને શ્વસન વાયુઓ પણ હોય. પ્રશ્ન એમ થાય કે રુધિરમાં આ બધા ઘટકો આવ્યા ક્યાંથી? તો શ્વસન વાયુ એ શ્વસન તંત્રમાંથી આવે, પણ અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગ કે શ્વસન તંત્ર નથી. અળસિયું ફક્ત ત્વચા દ્વારા, શરીર સપાટી દ્વારા જ શ્વસન કરે છે, અને એટલે જ એની જે ત્વચા છે શ્લેષ્મી અને ભીની હોય છે. ચલો ઉત્સર્ગ દ્રવ્ય ક્યાંથી આવશે? ઉત્સર્ગ અંગોમાંથી. અળસિયામાં મુખ્ય ઉત્સર્ગ અંગ કયું છે? ઉત્સર્ગિકા. જે કેવી હોય અહીંયા મેં આકૃતિમાં તમને બતાવી છે. આ ઉત્સર્ગિકાઓ અળસિયાના જુદા જુદા ખંડમાં ગોઠવાયેલી છે. એના આધારે એના પ્રકાર પડશે. મુખ્ય 3 પ્રકાર પડે છે.
વિટપીય, ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગિકા. વિટપીય ઉત્સર્ગિકા ક્યાં છે? આંતરખંડીય વિટપની બંને બાજુએ. અને કયા ખંડથી ચાલુ થાય છે? 15મા ખંડ પછી ચાલુ થાય છે ને છેક છેલ્લા ખંડ સુધી આવેલી છે. જે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ ક્યાં કરે છે? આંતરડામાં કરે છે. બીજી છે ત્વચીય ઉત્સર્ગિકા, જે કોની સાથે જોડાયેલી હોય? શરીર સપાટીની ત્વચામાં ચોટેલી હોય છે. ત્રીજા ખંડથી ચાલુ થાય ને છેક છેલ્લા ખંડ સુધી આવી ત્વચીય ઉત્સર્ગિકાઓ તમને જોવા મળશે. અને જે કચરાનો નિકાલ એ શરીર સપાટી ત્વચાની બહારની બાજુએ કરે છે, એટલે બાહ્યોત્સર્ગી છે. ત્રીજી છે કંઠનાલીય ઉત્સર્ગિકા, જે 3 જો હોય છે, ચોથા, 5મા અને 6ઠા ખંડમાં આવેલ છે અને ઉત્સર્ગિકાનો આખું ગુચ્છ ધરાવે છે. જે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ ક્યાં કરે છે? કંઠનળીમાં, એટલે કે પાચન માર્ગમાં. આ પાચન માર્ગમાં ત્યાગ કરશે ને આ પણ પાચન માર્ગમાં ત્યાગ કરે, એટલે આ બંને આંતરોત્સર્ગી કહેવાય. અહીંયા એની આકૃતિ બતાવી છે. કાર્ય શું છે આ ઉત્સર્ગિકાઓ? આ ઉત્સર્ગિકાઓ આ દેહ કોષ્ઠ જળ છે એમાંથી નકામું પ્રવાહી ગ્રહણ કરે છે, પછી આ ગૂંચળામય નલિકામાંથી પસાર કરીને એમાં રહેલા કચરાને બહાર કાઢે છે અંતિમ નલિકા દ્વારા. અને એટલે જ મુખ્યત્વે દેહજળ એટલે કે દેહ કોષ જળ એના કદ અને બંધારણનું નિયંત્રણ કરશે. તો અહીંયા આપણે આ અળસિયામાં ઉત્સર્જન તંત્રનો અભ્યાસ પૂરો કર્યો.